સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. એક ભાઈનો પ્રશ્ન આવ્યો હતો કે તમે એવું કહો છો કે નિજના ગુરુ છે તો કેવી રીતે છે? કયો બરોબર, અવાજ કપાણો તો. નિજના ગુરુ હા. શબ્દ છે તો કઈ રીતે છે એમ. એટલે મેં પેલા ભાઈને કીધું કે તમે પહેલા તો નિજ કોને સમજો છો એમ. નિજ એટલે શું? બરાબર, નિજ તમે નિજ સમજો છો કોને? બરાબર, તો પછી કે નિજ એટલે આપણે પોતે. મેં કીધું એ તો બરાબર છે, નિજ આપણે પોતે જ છીએ, પણ અત્યારે તમે ને હું વાત કરી રહ્યો છો તો આ નિજ કોણ છે? અત્યારે કોણ વાત કરે? તો કે આત્મા વાત કરે. મેં કીધું ભાઈ આત્મા જે છે એ 52 અક્ષર ને માત્ર પેદા કરે છે, બાકી આત્માને 52 થી બહાર કહેવામાં આવે છે. તમે એમ કહો છો કે હું આત્મા વાત કરી રહ્યો, તમે આત્મ સ્વરૂપ ને પ્રાપ્ત કર્યું છે, તમે આત્મ સ્વરૂપ છો? તો કે નહીં. જો તમે આત્મ સ્વરૂપ હોય, આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લીધી હોય, આત્મ સ્વરૂપમાં તમે આવી ગયા હોય, તો તમે જોતા, સાંભળતા, બોલતા બંધ થઈ જાઓ. તો કે ઈ કેવી રીતે? એટલે મેં કે હું સ્વયં પોતે નથી કેતો, પણ સ્વયં ભગવાન કૃષ્ણજી ગીતામાં અર્જુનને કહે છે કે અર્જુન તું પહેલા તો કોઈ તત્વદર્શી સંતની ખોજ કર, તેના શરણે જઈ દંડવત પ્રણામ કરી પ્રશ્નો પૂછી જાણી લઈ, યથાર્થ ઉપદેશ તે તને કરશે, અને જ્ઞાનને તે ઉપદેશને જાણ્યા પછી વારંવાર તારે આ સંસારમાં આવાગમન મટી જશે. બરાબર. તત્વદર્શી સંત એટલે આત્મ તત્વને જેને જાણ્યો છે. જો કે આત્મા કોઈ તત્વ નથી, તત્વ એટલે પદાર્થમાં આવે, પણ આત્મા કોઈ પદાર્થ છે નહીં. એટલે જેને તત્વદર્શી, દર્શી એટલે તત્વ એટલે આત્માના, દર્શી એટલે જેને દર્શન કર્યા હોય, દર્શી એટલે દર્શન કરનારો વ્યક્તિ. તો હવે ભાઈ આત્મદર્શી એટલે શું? આત્મદર્શી કોને કેવું? આત્માના દર્શન છે, અને આત્માના દર્શન કરે કોણ? બરાબર. તો આત્માના દર્શન કરે છે ચિત્ત રૂપી સુરતા. ચિત્ત જ આત્માના દર્શન કરી શકે છે. તમારથી અવાજ બહુ આવે સાહેબ. એટલે આત્માના દર્શન સ્વયં ચિત્ત કરી શકે છે. ચિત્ત જ આત્માના દર્શન કરે. ચિત્ત એટલે શું? ચિત્ત એટલે શું? ચિત્ત કોને કહેવાય? તો ચિત્તને જ સુરતા કહેવાય છે. તમે રોડ વચારે કે હાયલા જતા હોય અને તમે સાવધાન થઈ જાવ છો, સાવધાન કોણ થાય છે? તમારું ચિત્ત સાવધાન થાય છે. તમારું ચિત્ત ત્યાં ચોટી ગયું કે ભાઈ સામેથી આમ કઈક આવે છે, વાહન આવે છે, આ છે, એટલે તમારી ચિત્ત છે ને એ ચિત્ત એ ધ્યાન, અને ધ્યાન એ સુરતા. તો એ ધ્યાન, એ ચિત્ત, એ સુરતા કોની છે? તો એ આત્માનું ચિત્ત છે, આત્માની સુરતા છે, આત્માનું ધ્યાન છે. બરાબર. તો હવે આત્માએ ચિત્તને પ્રગટ કઈ રીતે કર્યું એ પણ હું ઘણી વાણીઓમાં બોલ્યો છું કે આત્મા જયારે ચિત્તને પ્રગટ કર્યું એટલે આત્મા, જેને આપણે ઘણી વાર હું મારી વાણીમાં અંતઃકરણ કહું છું. બરાબર. તો બધાથી ઉપર અંતમાં જે છે, અંતમાં એ આત્મા છે. આત્મા પાસે બધાનો અંત આવી જાય. તો અંતમાં બધાથી ઉપર જે અંતમાં છે તેને આત્મા કહેવાય છે. હવે અંત પછી હ શબ્દ લાગે છે, તો જે હ છે એ જ હંસો છે, એ જ સોહમ શબ્દ છે. બરાબર. એટલે આત્મામાંથી હંસ રૂપી સોહમ શબ્દ પ્રગટ થયો, અને એ સોહમ શબ્દ દ્વારા સર્વપ્રથમ કરણ, અંતઃકરણ, પેલા બધાથી ઉપર અંતમાં આત્મા, પછી હ રૂપી હંસો કયો કે સોહમ કયો, પછી એને પ્રગટ કર્યું કરણ. કરણ એટલે ક્રિયા ચાલુ કરી, કારણ કે શબ્દમાંથી ક્રિયા શરૂ થઈ. આત્મા કોઈ ક્રિયા કરતો નથી, આત્મા અક્રિય છે. આત્મા કરતા હોવા છતાં અકર્તા છે, અકર્તા હોવા છતાં કરતા છે. આત્મા સર્વવ્યાપક પણ છે. અને કયો આત્મા સર્વવ્યાપક છે?
જે શુદ્ધાત્મા બની ગયો, જેની અંદર એક પણ વિષય વાસના મેલ કોઈ પણ વસ્તુ રહેતી નથી, એ શુદ્ધાત્માને પરમાત્મા કહેવાય છે. અને આ જે આત્મા છે એની ચિત્તરૂપી સુરતા એ આમાં શરીરમાં છે. એટલે એ આત્માએ રૂપી અંશને પ્રગટ કર્યું, એમાંથી અંશ દ્વારા સોમ શબ્દ દ્વારા કરણ પ્રગટ થયું. કરણ એટલે ક્રિયા, અંતઃકરણ. કરણ નો અર્થ ક્રિયા થાય, કરણ નો અર્થ કાન નો અર્થ સાંભળવું થાય, બરાબર. તો આ એને ઈચ્છા પણ કહેવાય. ત્યાં પણ સંતોની વાણી છે કે ઈચ્છા રૂપી આયા. આ આત્મા એ હંસ રૂપી સોહમ શબ્દ ને પ્રગટ કર્યો, એમાંથી ઈચ્છા પ્રગટ થઈ, પછી ખેલન આયા એટલે રમવા માટે આ સંસારમાં ખેલવા માટે આવ્યો. પછી કરણ ને ક્રિયા કહેવાય છે, કરણ ને ઈચ્છા પણ કહી શકાય, કરણ ને કર્તા પણ કહી શકાય. એટલે આ બધું સંસારનું જે હેન્ડલિંગ કરી રહ્યો છે, કર્તાપણું છે, એ આ સોહમ શબ્દ દ્વારા, શબ્દ દ્વારા થઈ રહ્યું છે. એટલે સંતો કહે છે કે શબ્દે ધરતી, શબ્દે આકાશ, શબ્દે પાણી, શબ્દે પૃથ્વી, શબ્દ ભયો. એટલે આ શબ્દ દ્વારા જ બધું નિર્માણ કરવામાં આવ્યું છે. આત્માએ એક શબ્દ પ્રગટ કરી અને ટોટલ નિર્માણ કરી દીધું, બરાબર. અહીં શુદ્ધાત્માને પરમાત્મા સમજો, અને જે આત્મા આ હંસને પ્રગટ કરી અને ચિત્તને પ્રગટ, આ કરણને પ્રગટ કરીને કરણમાંથી પ્રગટ થયું ચિત્ત. ચિત્ત એટલે શું? ચિત્ત એ જ સુરતા છે, એ આત્માનું ચિત્ત છે. ઘણા વાણીઓમાં હું બોલ્યો છું કે શબ્દ ગુરુ ચિત્ત ચેલા. ચિત્ત છે ને એ ચેલા છે, શબ્દ છે એ ગુરુ છે. કયો ગુરુ શબ્દ છે? સોમ શબ્દ, જે ઉપરના આત્મામાંથી, અંતરૂપી આત્મામાંથી હરૂપી પ્રગટ થયો હંસ, એ ગુરુ છે. અને ચિત્ત અહીં ચેલો છે, બરાબર. પછી એ ચિત્તમાંથી સંકલ્પ વિકલ્પ પ્રગટ થયું. સંકલ્પ વિકલ્પ એ જ અવચેતન મન. સંકલ્પ એટલે પોતાના પ્રત્યે, વિકલ્પ એટલે બીજાના પ્રત્યે. વિકલ્પ ઉભો થયું એને જ અવચેતન મન કહેવાય છે. એમાંથી પ્રગટ થઈ બુદ્ધિ. કારણ કે સંકલ્પ વિકલ્પ થયો, નિર્માણ થઈ અને બુદ્ધિએ નક્કી કર્યું કે આ કાર્ય કરવું કે ના કરવું, બરાબર. એ બુદ્ધિમાંથી જે છે પ્રગટ થયો, એ અહંકારે આચરણમાં મૂક્યો. અત્યારે હું તમે વાત કરી રહ્યા છો એ અહંકાર દ્વારા આચરણમાં મુકાઈ રહ્યા છે. હું અહીંથી શબ્દો બોલું છું, તમે સાંભળી રહ્યા છો, એ અહંકાર છે. જ્યાં તમે કીધું વાસણ સાફ કરે છે, વાસણ ધોવે છે, એટલે અહંકાર દ્વારા વાસણ ધોવાઈ રહ્યા છે. સર્વપ્રથમ વાસણ ધોનારા જે કોઈ તમારા ઘરના હોય, તમારી દીકરી હોય, તમારા દીકરાની ઘરવાળી હોય, XYZ જે કોઈ હોય, તેને સર્વ વિચાર આવ્યો કે મારે વાસણ સાફ કરવા છે. વિચાર ક્યાંથી આવ્યો? સંકલ્પ વિકલ્પ ક્યાંથી ઉઠો? ચિત્તમાંથી, બરાબર. ચિત્તમાંથી ઉઠો સંકલ્પ વિકલ્પ કે વાસણ ધોવા છે. એટલે ઈ સંકલ્પ આવ્યો ક્યાં? બુદ્ધિ પાસે. બુદ્ધિએ નક્કી કરી નાખ્યું, ચલો નાખો, બરાબર. નક્કી કર્યું બુદ્ધિએ. એટલે અહંકારે આચરણમાં મૂકી. એ દીકરી કે તમારા ઘરના કે દીકરાની ઘરવાળી જે કઈ હોય XYZ, એનું શરીર ઉભું થયું અને વાસણને સાફ કરવા લાગ્યું, બરાબર. હવે આ જ રીતનું આ છે. એટલા માટે આ જે ચિત્ત છે એ સુરતા છે, અને સોમ શબ્દ એ ગુરુ છે. એટલે મેં કીધું તમે ભાઈ નિજના ગુરુ કોણ કીધું? તો નિજના ગુરુ હું શબ્દને, નિજ એટલે સ્વયં અત્યારે આપણે આપણી ચિત્તરૂપી સુરતા મનોભાવમાં ફસાયેલી છે, શરીરમાં ફસાયેલી છે. એટલે અત્યારે આપણે નિજ રૂપી સુરતા છીએ. કારણ કે આપણે જ બધું ચલાવી રહ્યા છે, સુરતા ચલાવી રહી છે. એટલે સુરતા કહેવામાં આવી, બરાબર. પછી નિજ જે છે એને જયારે સાચા દેહધારી ગુરુ મળે, આમ ઉપદેશ કરે કે બોધ કરે કે ભક્તિ ભજન બતાવે, એટલે ન્યા બને છે શબ્દ ગુરુ. અહીંયા શબ્દ ગુરુ ચિત્ત ચેલા. શું કીધું? શબ્દ ગુરુ ચિત્ત ચેલા. એટલે ચિત્તરૂપી ચેલા, ચિત્તરૂપી સુરતા એ શબ્દની ગુરુ બની, બરાબર. એટલે ચિત્તરૂપી સુરતા શબ્દની ગુરુ બની. માનો કે સોહમ શબ્દની સુરતા, ચિત્તરૂપી સુરતા એની શિષ્યા બની. એટલે એ ચિત્તરૂપી સુરતા સોહમ શબ્દની સાથે જોડાણી. અને ધીરે ધીરે એ ચિત્તરૂપી સુરતા એ સોહમ શબ્દની અંદર આગળ વધી. શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે, ઉઠતો શ્વાસો ને બેહતો શ્વાસો શબ્દ ચાલી રહ્યો છે. બહારથી શ્વાસ આવે છે એમાં સો, અને અંદરથી બહાર કાઢીએ એમાં હમ. તો અંદર બહાર બે બાજુ છે. જો અંદરના પ્રાણ
આ બહારના પ્રાણવાયુને આપણે ખેંચીએ નહીં અને અંદરથી પ્રાણવાયુને છોડીએ નહીં તો આપણું જીવન ચાલે નહીં. એવી રીતે અંદર પણ છે અને બહાર પણ છે. આત્મા કયો, પરમાત્મા કયો કે શબ્દ કયો, જે કેવું હોય છે, બરોબર. એટલે રૂપી શબ્દ જે છે ચાલી રહ્યો છે એ સોહમ શબ્દની અંદર હમ રૂપી સુરતા છે. તો હમ રૂપી સુરતા એ જ ચિત્ત અને સો રૂપી શબ્દ ગુરુ છે. આ બે ગુરુને શિષ્ય છે. અહીં ચિત્ત શિષ્ય છે ને સોહમ શબ્દ ગુરુ છે. પછી ચિત્ત રૂપી સુરતા જયારે શ્વાસોશ્વાસની ક્રિયામાં લાગી ગઈ, જયારે જોડાઈ ગઈ, ચિત્તની આ જોડાણી એટલે એની પાછળ અવચેતન મન વયું ગયું, બુદ્ધિ વહી ગઈ, અહંકાર વયો ગયો અંદર, અને ચિત્ત નિર્મળ બની ગયે. માતા ગંગા સતી કહે છે પાનભાઈ ને કે હે પાનભાઈ, નિર્મળ ચિત્ત કરીને આવો મેદાનમાં. શું કીધું? નિર્મળ ચિત્ત કરીને આવો મેદાનમાં. એનો અર્થ એ થાય છે કે ચિત્ત એટલે તમારી જે સુરતા છે એમાં એ કોઈ કામ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, ઈર્ષા, નિંદા, વાદ વિવાદ, તારું મારું, હું, મેં, અહંકાર, બરાય કોઈ વસ્તુ, કોઈ મેલ રહેવો ન જોઈએ. નિર્મળ, મળ એટલે મેલ, નિર્મળ બની જાઓ. તમારી ચિત્ત રૂપી સુરતાને નિર્મળ મેદાનમાં કે છે ને ગંગા સતી માતા પાનભાઈ ને કે નિર્મળ ચિત્ત કરીને આવો મેદાનમાં. ચિત્ત એની સુરતા એટલે એ નિર્મળ બની જાય છે. ત્યારે શ્વાસોશ્વાસની ક્રિયા શબ્દ ચાલી રહ્યો છે, નાભ્યથી ઉઠી રહ્યો છે, નાભ્ય પાછો જઈ રહ્યો છે. ઘણા ટૂંકા શ્વાસ હોય એના શરીરમાં બીમારી હોય, બરાબર. એના 5 તત્વનું બેલેન્સ નથી. ધરતી, આકાશ, વાયુ, જળ, અગ્નિ, 5 તત્વનું બેલેન્સ થવું પડે. એકેયમાં જો વધઘટ થાય તો રોગ થાય. તમે તો એક વૈદ છો, ખબર હશે કે વાત, પિત્ત અને કફ આ 3માંથી રોગ થાય છે, બરાબર. ધરતી તત્વનું તો આ શરીર છે, બરાબર. વધારે પડતું ધરતી તત્વનું શરીરમાં ભાગ છે. અને આકાશ તત્વ છે ને એ બુદ્ધિનો વિષય છે, બરાબર. હવે વાત, પિત્ત અને કફ. વાત એટલે વાયુ, પિત્ત એટલે ગરમી, કફ એટલે પાણી. જો આપણે ક્યાંય બહારગામ જાય અને વાયુ હવામાન પરિવર્તન થાય તો આપણને રોગ થાય છે, બરાબર. વાત એટલે વાયુ, પિત્ત એટલે ગરમી. અધિક ગરમીમાં જો આપણે રહી તોય બીમાર પડી જાય છે. અને અધિક કફ એટલે પાણી. ક્યાંક પાણી બદલે, બરાબર, જાત પાણી XYZ કોઈ પણ પાણી બદલે એટલે આપણને કફ પ્રકૃતિ થઈ જાય. આપણું કફની બીમારી થાય, શરદી થાય, બરાબર. તો આમ વાત, પિત્ત અને કફમાંથી 3માંથી રોગો થતા હોય છે વધારે પડતું, બરાબર. તો એ વાત એટલે વાયુ પણ બરાબર હોવું પડે શરીરમાં, પિત્ત પણ બરાબર હોવું પડે, કફ પણ બરાબર હોવું પડે, શરીર પણ ક્લિયર હોવું પડે, અને આકાશ તત્વના મનચિત, બુદ્ધિ, અહંકાર જે છે એના એ પણ ક્લિયર હોવા પડે. ત્યારે આપણું જે શરીર છે એ 5 તત્વ જયારે સમાન માત્રામાં આવી જાય છે, વધઘટ ન થાય. હું ઘણી વાર કઉ છું કે શાકની મરચું XYZ ટોટલ મસાલો સમાન માત્રામાં નાખવામાં આવ્યો હોય તો એ શાકનો આપણને સ્વાદ આવે, બરાબર. એમાં વધઘટ થાય, મરચું વધારે થાય તીખું થઈ જાય, ઓછું થાય તો સારું ન લાગે, તેલ વધારે થાય બાળું થઈ જાય, ઓછું થાય સારું ન લાગે, મીઠું વધારે થાય ખારું થઈ જાય, ઓછું થાય તો સારું ન લાગે, બરાબર. આવી જ રીતના આપણું શરીર જે છે 5 તત્વ જયારે સમાન બની જાય છે ત્યારે આને કહેવાય છે નાડી શુદ્ધ. એક પણ રોગ હોય નહીં. જ્યાં સુધી શરીરમાં રોગ હોય ત્યાં સુધી ભક્તિ આપણે કરી શકતા નથી. એટલે તમારા વૈદોનો જ આ મત છે કે પહેલું સુખ તે જાતે નરવા. જો શરીર આપણું નરવા હશે, કોઈ રોગ નહીં હોય તો આપણે ભક્તિ કરી શકશું, બરાબર. તો આ જ રીતના જયારે ચિત્તરૂપી સુરતા શ્વાસોશ્વાસની ક્રિયામાં લાગે છે ત્યારે શ્વાસ બહારથી અંદર ખેંચીએ છે ત્યારે નાભી સુધી આવે છે, અને નાભીથી નીચે મૂલાધાર ચક્ર સુધી એ જાય છે, અને ફરી પાછો બહાર કાઢીએ છીએ ત્યારે મૂલાધાર ચક્રથી ઉઠે છે, બરાબર. એમાં વચ્ચે શ્વાસનું કેન્દ્ર બિંદુ, પ્રાણનું કેન્દ્ર બિંદુ હૃદય સ્થાન છે, અને શ્વાસ નાભ્યથી આવન જાવન કરી રહ્યા છે, એટલે નાભીને પણ એનું કેન્દ્ર બિંદુ કહેવામાં આવ્યું છે, બરાબર. જે વ્યક્તિ લાંબા શ્વાસ ખેંચતો હશે અને લાંબા છોડતો હશે એને શરીરમાં ઓછા રોગ હશે, તમે એટલા માટે બહારથી શ્વાસ પૂર્ણ ખેંચાવવો પડે અને પૂર્ણ શ્વાસને છોડવો પડે. એટલે આ રીતે પૂર્ણ શ્વાસ ખેંચીને પૂર્ણ શ્વાસને છોડે એટલે શરીરની અંદર 72,000 નસ નાડીઓમાં ઓક્સિજન પોગી જાય, એટલે બધી નાડીઓ શુદ્ધ થઈ જાય. ક્યાંય પણ કચરો રીએ નહીં, બ્લડ પણ હરતું ફરતું રીએ, વાયુ પણ હરતું ફરતું રીએ, નાડી પણ શુદ્ધ રીએ, નાડી ગુચ્છક નો થાય. એટલે નાગ લપેટાઈને પડ્યા હોય એમ આપણા શરીરમાં ઘણી જગ્યાએ નાડી ગુચ્છકો પણ જોવા મળે. તમે વાંચશો તમને ખબર હશે, બરાબર.
તો એમ પ્રાણવાયુના જરીએ આ નાડી ગુચ્છકો જે છે, સર્પ એકાબીજા ઉપર લપેટાયેલા પડ્યા હોય, એમાં એકાબીજા ઉપર નાડીઓ લપેટાયેલી પડી હોય, આ લાંબો શ્વાસ ખેંચવાથી, લાંબો શ્વાસને છોડવાથી એ જે નાડી ગુચ્છક છે, જે બ્લોકેજ થઈ ગઈ, બધું બ્લોકેજ નાડીઓ બધી ખુલી જાય છે, એટલે શરીર થઈ જાય આપણું ક્લિયર. એમ પછી જયારે પૂરો શ્વાસ આપણે ખેંચીએ છીએ, પૂરો છોડીએ છીએ, તો એ શરીરના ઘણા બધા રોગો મટી જતા હોય છે અને શરીર નિરોગી બને, પછી ભક્તિ કરી શકીએ. આના માટે તો અનુલોમ વિલોમ પ્રાણાયામ છે, જેમ કે જમણા નસકોરાને બંધ કરી ડાબા નસકોરાથી ખેંચવો, જેટલો ખેંચાય એટલો ધીરે ધીરે, બરાબર. પછી ડાબા નસકોરાને બંધ કરી જમણા નસકોરાથી કાઢવો, ફરી જમણા નસકોરાથી ખેંચવો અને જમણા નસકોરાને બંધ કરીને ડાબા નસકોરાને કાઢવો, ડાબા નસકોરાથી. આને અનુલોમ વિલોમ પ્રાણાયામ પણ કહેવામાં આવે છે. આ અનુલોમ વિલોમ પ્રાણાયામ દ્વારા ઘણી બધી શરીરનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે અને મૂલાધાર ચક્રમાં રહેતો અપાન વાયુ અને હૃદયમાં રહેતો પ્રાણવાયુ, આ પ્રાણ અને અપાન ભેગા થતા આ જે શ્વાસની ક્રિયા છે ઉલટી થાય છે. જે અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ ઉલટો થાય છે, સોહમ માંથી હંસો થાય છે, પછી એ ઉર્ધ્વ ગતિ થાય છે, ઉપરની તરફ ચડે છે, બરાબર. તો આવી જ રીતે હવે સોહમ શબ્દ જે છે, સોહમ શબ્દ જ આ શ્વાસોશ્વાસની ક્રિયાને ચલાવે છે. કેવી રીતે ચલાવે છે કે હૃદય સ્થાનમાં સોહમ શબ્દનું સ્થાન છે, હૃદય સ્થાન નું પણ સ્થાન છે, બરાબર. તો શિવને જ સોહમ પણ કહેવાય છે, શિવોહમ કહેવાય છે, સોહમ કહેવાય છે, આત્મા પણ કહેવાય છે, શિવ સ્વરૂપી આત્મા પણ કહેવાય છે. અને હૃદય સ્થાનમાં જ પ્રાણનું પણ વાસ છે, એમાં શિવ શક્તિનો વાસ છે, ભાવનો વાસ છે, પ્રેમનો વાસ છે, સોહમ શબ્દનો પણ ત્યાં જ વાસ છે. એટલે એ સોહમ જ આ પ્રાણ વાયુને ચલાવી રહ્યો છે, બરાબર. કારણ કે પ્રાણની અંદર સોહમ ચાલે છે, પણ સોહમ શબ્દ પ્રાણથી અલગ છે, કારણ કે પ્રાણને ચલાવનારો સોહમ શબ્દ છે, એટલે પ્રાણથી ઉપર છે, એટલે એને 52 અક્ષરથી બહાર પણ કહેવામાં આવ્યો છે, બરાબર. હવે પછી એ પ્રાણના મારફતે પ્રાણ અને અપાન અને પ્રાણ ભેગા થાય એટલે એની ઉલટી ગતિ થાય, એટલે એ સોહમ શબ્દ શ્વાસના માર્ગે ઉપર ચડે છે. ઉપર ચડતો ચડતો હંસો થાય એટલે ઈંગડા પિંગડા ને સૂક્ષ્મના 3 નાડીનું જ્યાં મિલન સ્થાન છે, એ મિલન સ્થાનમાં પહોંચે છે. ત્યાં નાડી અને સૂર્ય નાડી, ડાબી અને જમણી નાડી બે સમાન માત્રામાં ચાલવા લાગે છે, માતા ગંગા સતીના મત પ્રમાણે. કારણ કે આ નાડી છે ને એ પરિવર્તન થતી રહે છે, 10 મિનિટે જમણી ચાલતી હોય, 10 મિનિટે ડાબી ચાલતી હોય કે 15, એમાં પરિવર્તન થતું રહે છે ચંદ્ર અને સૂર્ય નાડીમાં, બરાબર. હવે ચંદ્ર નાડી અને સૂર્ય નાડી, જમણી નાડી સૂર્ય નાડી છે, ડાબી નાડી ચંદ્ર નાડી છે, એટલે એક નાડી ઠંડી છે ને એક નાડી ગરમ છે, બરાબર. તો એ બે નાડીઓ જયારે સમાન ચાલવા લાગે, બરાબર કમ્પ્લીટ વ્યવસ્થિત ચાલવામાં લાગે, એટલે ત્યાં ઠંડી પણ નથી ને ગરમી પણ નથી, મધ્યમાં આવી જાય છે, બે સમાન. આ જ જગ્યાએ માતા ગંગા 21,600 ને કાળખા એવું કહેવામાં આવ્યું છે. એટલે 4 સેકન્ડે પ્રાણ બહાર જાય, 4 સેકન્ડે અંદર જાય, મિનિટના 15 કલાકના 924 કલાકના 21,600, અને ઘણા બે સેકન્ડે એક પ્રાણ બહાર આવે છે અને 2 સેકન્ડે અંદર જાય છે, તો 21,600 થાય છે, બરાબર. હકીકતમાં 4 સેકન્ડે બહાર આવે ને 4 સેકન્ડે અંદર જાય, એમ લાંબો પ્રાણ ખેંચીએ 4 સેકન્ડ લાગે તો નાભી છે મૂલાધાર ચક્ર સુધી પહોંચે, બરાબર. પછી એ સમાન માત્રામાં બંને નાડીઓ થઈ જાય, ડાબી ને જમણી, ઈંગડા ને પિંગળા, ત્યારે ત્રીજી નાડી જે સૂક્ષ્મણા નાડી છે એનું દ્વાર ખુલે છે. સૂક્ષ્મણા નાડીને સંધ્યા કહેવાય છે. આ ત્રિવેણી સંગમ સમજી લ્યો, બરાબર. ડાબી નાડી જે છે એને તમે જમુના સમજો, જમણી નાડીને ગંગા સમજો ને વચ્ચેની નાડીને સરસ્વતી સમજી લ્યો. ગંગાને જમના સ્થિર થઈ જાય, બરાબર લાગે એટલે સરસ્વતી નાડી જે ગુપ્ત છે, સરસ્વતી નદી જેમ ગુપ્ત છે, એમ દ્વાર ખુલી જાય. આ ગુપ્ત દ્વાર એ જ સૂક્ષ્મણા નાડી, આને જ માતા ગંગા સતીએ વીજળીનો ચમકારો પણ કીધો છે. જેમ આસમાનમાં વીજળી થાય અને વીજળીનો ચમકારો લાગે અને વીજળી બંધ થાય એટલે સીધી ગર્જના થાય, સમજાઈ લેજો. ઘનઘોર વાદળા છવાયા હોય ને વીજળી ઝબુકતી હોય, અને વીજળી પેલા કડાકો નાખે ને પછી ઝબકે, પછી પાછળથી ગર્જના થાય છે ને, એમ સૂક્ષ્મણા નાડીને વીજળી કીધો છે કે હે પાનભાઈ, વીજળીના ચમકારે મોતીડા પોરવો, ઈ સોહમ શબ્દ રૂપી મોતીને પોરવો. મોતીડા કીધા એટલે મોતી ગયો તો એક થાય, મોતીડા ગયો તો બે થાય, એટલે ઊંચો શ્વાસો બેહતો શ્વાસો
આ બે મોતીડામાં સો અને હમ રૂપી આ બે થયા એટલે ઈ સોહમ શબ્દ રૂપી મોતીને તમે તમારી સુરતાની ચિત્ત રૂપી સુરતાની દોરીથી તમે પોરવો. બરાબર? એટલે ત્યારે જયારે સુરતા સ્વયં એ સોહમ શબ્દને પોતાની સુરતામાં પોરવી લે છે ત્યારે સુષુમ્નાનો માર્ગ ખુલે છે અને સુષુમ્ના માર્ગે જયારે સોહમ શબ્દ ઉપર ચડે છે, સોહમ શબ્દની સાથે ચિત્ત રૂપી સુરતા હોય છે. અહીં સો ને ગુરુ કીધો છે, હમ રૂપી ચિત્ત ને સુરતા શિષ્ય કીધી છે, શિષ્ય છે. પછી આગળ વધતી જાય એટલે પછી આગળ જયારે સુષુમ્ના વધે છે, સુષુમ્ના નાડીને બ્રહ્મ નાડી પણ કહેવામાં આવે છે. અને સુષુમ્ના નાડીને ઘણા સંતોએ 8મું કમલ કીધું છે, સુરત કમલ કીધું છે, સુરતા કમલ પણ કીધું છે. આ સુરતા કમલ, આ અષ્ટમ કમલ એ જ સૂક્ષ્મણા નાડીનું દ્વાર છે. ત્યાંથી ઉપર ચડી સૂક્ષ્મણા નાડીને બ્રહ્મ પણ એટલા માટે કીધું કહેવામાં, કારણ કે 10મા દ્વારમાં બ્રહ્મ સ્વરૂપી જે આત્મા છે તેનો સીધો કોન્ટેક્ટ સૂક્ષ્મણા નાડી સાથે છે. એટલે સૂક્ષ્મણાના માર્ગે આ સોહમ શબ્દ આગળ વધે છે. આગળ વધતા જયારે જાય છે ત્યારે વચ્ચે આગળ વધતા એક બંકનાળ, બંક એટલે વાકીનાળ. આ જગ્યાએ સવાદાસ બાપુ પણ પ્રમાણ આપે છે કે બંકનાળની બજારોમાં મારી સુરતા નિશાને ચડી. શું કીધું? બંકનાળની બજારોમાં મારી સુરતા નિશાને ચડી. એટલે એ ચિત્તરૂપી સુરતા બંકનાળની બજારોમાં, બજાર એટલે રસ્તો, રસ્તો એટલે આગળ વધવું. બજાર એટલે આપણે કેમ બજાર આયલા જતો ગલીને બજાર કહી છે, એટલે એ માંથી આગળ તો આ સોહમ શબ્દ સો છે ગુરુ છે, હમ છે એ ચિત્તરૂપી સુરતા છે. બંકનાળમાં પ્રવેશ કરે છે. અંધકાર હી અંધકાર છે બંકનાળમાં. ખતરનાક રસ્તો છે બંકનાળનો રસ્તો છે ને, બહુ ડેન્જર, અતિ ખતરનાક છે. આ જગ્યાએ ઘણા જે શિષ્ય હોય છે, ડરપક જે સાધક હોય છે, એ પાછા વળી જાય છે. એને મોતની ફરક લાગે, મૃત્યુની બીક લાગે. ત્યાં ખતરનાક ભય પ્રગટ થાય છે, ત્યાં મોહ પણ પ્રગટ થાય છે. અને પછી એને આગળ વધે એટલે ત્યાં અહંકાર પણ આવવાની સંભાવના છે. પોતાની જાતને એમ સમજવા માંડે છે કે આઈ એમ સમથિંગ ઈગો, હું જ ભગવાન, હું જ પરમાત્મા, અહમ બ્રહ્માસ્મિ, હું પોતે ખુદા થઉં એમ. પણ અહમ એ જ અહંકાર, અહમનો નાશ થઈ જાય એટલે બ્રહ્માસ્મિ એટલે બ્રહ્મ સ્વરૂપી આત્મા સ્વયં પોતે બની જાય છે. પણ ત્યાં જે બીક લાગે પાછા વળી જાય. એટલા માટે સંતો કહે છે કે સુરા હોય તે સન્મુખ લડે નહીં કાયરનું કામ. અહીં જે કાયર હોય છે, ડરપોક હોય છે, એ પાછા વળી જાય છે. બરાબર? પણ જે સુરા હોય છે એ સન્મુખ લડે. સન એ જ સત્ય, અને મુખ એટલે સુરતાનું મુખ સત્ય સ્વરૂપી સન સ્વરૂપી આત્માની સાથે તે લડે, મતલબ ત્યાં જોડાય. ત્યારે બંકનાળને પાર કરે છે ત્યારે બ્રહ્મરંધ્ર 10મો દ્વાર ખુલી જાય છે અને બ્રહ્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. તો બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? બ્રહ્મ એ જ આત્મા, અને શુદ્ધાત્મા એને પાર બ્રહ્મ કહેવામાં આવે છે. પાર બ્રહ્મને પરમાત્મા કહે છે, બ્રહ્મને આત્મા પણ કહે છે. સરવાળે બ્રહ્મ અને પાર બ્રહ્મ બે એક જ છે, કાંઈ જુદું જુદું નથી. ત્યારે જયારે સુરતા ત્યાં પહોંચે છે ત્યારે પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. એ આત્મ સ્વરૂપ પ્રાપ્ત એ અવસ્થા એ ગુરુ નથી, શિષ્ય નથી. આત્મ સ્વરૂપ ન્યા જોતા, સાંભળતા ને બોલતા બંધ થઈ જાય, બધી ક્રિયા ઉભી રહી જાય છે. અહીંયા પણ ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને, સ્થિત પ્રજ્ઞા સાધકને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી. સ્થિત પ્રજ્ઞાનો અર્થ છે પોતાના આત્મામાં જે સ્થિર થઈ ગયો છે એના માટે કોઈ ક્રિયા રહેતો નથી. કારણ કે આત્મા એ જ લાસ્ટમાં અંતમાં જે આત્મા છે એને અંત રૂપી હંસોને પ્રગટ કર્યો, એમાંથી કરણ પ્રગટ થયું, ક્રિયા પ્રગટ થઈ, એમાંથી ચિત્ત પ્રગટ થયું, એમાંથી સંકલ્પ વિકલ્પ પ્રગટ થયો, એમાંથી બુદ્ધિ પ્રગટ થઈ, એમાંથી અહંકાર પ્રગટ થયું, એમાંથી ચેતન મન પ્રગટ થયું, એમાંથી શરીર પ્રગટ થયું, એમાંથી આ બધું પ્રગટ થયું માયા. બરાબર? તો એ બધું જયારે આત્મ અવસ્થામાં સ્થિર થઈ ગયું, બધું લઈ થઈ ગયું, તો ક્રિયાકાંડ ઉભી રહી ગઈ કે નહીં? બધું ટોટલ ઉભું રહી ગયું ને. એવી રીતે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લીધેલો જે સાધક છે ત્યાં ટોટલ ક્રિયા ઉભી રહી જાય છે. અર્જુન સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતો નથી આત્મ અવસ્થાને પ્રાપ્ત.
કારણ કે ક્રિયા કરનારા જે એના સાધન હતા, મન ચિત્ત બુદ્ધિ અહંકાર કરણ અવચેતન મન ચેતન મન માયા, આ બધું શરીર જે એ બધું એના દ્વારા ક્રિયા કરતો હતો. પણ એ સઘળી ક્રિયા કરવાના જેના હથિયારો હતા એના અંદર ખેંચી લીધા એટલે બંધ થઈ ગયું ને બધું. આવી રીતે આત્મ અવસ્થાએ પહોંચવા માટે ચિત્ત રૂપી સુરતાનો જે ગુરુ છે, ચિત્તને જ આપણે અહીં નિજ સમજવાનું છે. કારણ કે અત્યારે આપણે નિજ અવસ્થામાં છે. કારણ કે આત્મ અવસ્થામાં જો આપણે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરી લઈએ તો આપણે નિજ હું નિજ છે એવું બોલીએ ન શકીએ ને કે હું નિજ સ્વરૂપ છું, નિજ નામ કે છે, નિજ એ જે આત્મા છે એનું નામ સોહમ શબ્દ છે. એટલે અત્યારે આપણે એક ચિત્ત સ્વરૂપ છે. એટલે આ જગ્યાએ હું ચિત્તને નિજ કહું છું. કારણ કે આત્માનો જ એ અંશ રૂપી સુરતા જીવ કયો. કારણ કે ઈશ્વર અંશ જીવ અવિનાશી. તો આત્મા છે ને એનો અંશ જે જીવ છે એ જ ચિત્તરૂપી સુરતા છે, એ અવિનાશી જ છે. તો એ ચિત્તનો ગુરુ શબ્દ માટે સંતો બોલે છે આપણા કાઠિયાવાડના કે શબ્દ ગુરુ ચિત્ત ચેલા. શું કીધું? શબ્દ ગુરુ ચિત્ત ચેલા. એટલે ચિત્ત છે એ શિષ્ય છે, સોહમ શબ્દ એ ગુરુ છે. ચિત્તરૂપી સુરતા સમાઈ જાય સોહમ શબ્દમાં અને સોહમ શબ્દ ઉપર ઉઠતો ઉઠતો આ 10મા દ્વારમાં આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીએ. નિજ એટલે ખાલી આપણે થાય અને આત્મ નિજ સ્વરૂપ એટલે પોતાના સ્વરૂપને જયારે આપણે પ્રાપ્ત કરી લઈએ છીએ પ્રકાશ આ દ્વારમાં બ્રહ્મરંધ્રને બ્રહ્મરૂપી આત્મ સ્વરૂપને આપણે પ્રાપ્ત કરીએ છીએ. પછી રંધ્ર એટલે હોલ કાણું, એ હોલમાંથી આ ચિત્તરૂપી જે સુરતા છે આત્માની ચિત્ત પછી એ દેહથી વિદેહ થાય છે અને પરમાત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. પરમાત્મ જે છે એ જ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા જે છે સર્વ વ્યાપક છે. શુદ્ધાત્માની અંદર કોઈ પણ વિષય વાસના રહેતો નથી. બરાબર. એટલે આ અવસ્થાએ પહોંચવાનું છે. આને નિજના ગુરુ કોણ? તો નિજના ગુરુ શબ્દ એટલે આ જગ્યાએ નિજને સ્વયંને ચિત્ત કહેવામાં આવ્યું છે, સોમ શબ્દને ગુરુ કહેવામાં આવ્યો છે. અને ચિત્તરૂપ અને સોમ શબ્દ રૂપી ગુરુ જયારે આત્મ સ્વરૂપ છે, શુદ્ધાત્મા પરમાત્મ સ્વરૂપ બની જાય છે. ત્યાં વાણી પણ નથી, નિર્વાણી છે, પરમ અક્ષર છે. ત્યાં અક્ષરો પણ નથી, ત્યાં શબ્દ પણ નથી, ત્યાં કાંઈ કોઈ વસ્તુ જ નથી. આ જગ્યાએ સંતો કહે છે કે શબ્દ કહું તો શબ્દ હું નહીં, માયા કી છાઈ. શબ્દ હોત ઉડાડી દીધો, ચિત્તરૂપી સુરતા ઉડી ગઈ. અને સોહમ શબ્દ એ આત્મા જ છે. એ સોહમ એ શિવ છે. એ સોહમ શબ્દ એ આત્મા જ કહેવાય છે. પણ સોહમ એ આત્મ સ્વરૂપ જયારે બની ગયો ત્યારે બધું ખતમ. આને કહેવાય છે મુક્તિ મોક્ષ પદ. આને કહેવાય છે પરમ ધામ. આને કહેવાય ધામ, નિજનું ધામ. નિજ ધામ, નિજ એટલે સ્વયં પોતે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે એટલે આત્મ સ્વરૂપે નિજનું ધામ છે. શુદ્ધાત્મા સ્વરૂપે પરમાત્મા નિજનું ધામ છે. આ જગ્યાએ બધી કથણી બકણી છૂટી જાય છે. અહીંયા કાંઈ રહેતું નથી. આ છેલ્લી અવસ્થા છે. તો વાણીને વિરામ આપશું. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.